જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. આજે દાદા ભગવાનની ગુરુ પૂર્ણિમા છે. દાદા પૂર્ણ સ્વરૂપે પ્રગટ હોય છે. દાદા હંમેશા કહેતા કે અમે ગુરુ પૂર્ણિમા, બેસતું વરસ અને જન્મ જયંતિ પૂર્ણ સ્વરૂપે પ્રગટ થઈએ. અને પૂર્ણ સ્વરૂપનો કેવી રીતે આપણને ખબર પડે? દાદા કહે છે કે જેટલી ચિત્તવૃત્તિઓ શુદ્ધ થતી જાય તેમ તેમ ઐશ્વર્ય પ્રગટ થતું જાય. અને જ્યારે સંપૂર્ણ ચિત્તવૃત્તિ શુદ્ધાત્મા આવી જાય, ચિત્તવૃત્તિ કમ્પ્લીટ શુદ્ધ થઈ જાય, ત્યારે સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટ થાય. અને એવા પ્રગટ ઐશ્વર્યના આપણે દર્શન કરીએ તો આપણું પણ ઐશ્વર્ય પ્રગટ થતું જાય. દાદા કહેતા કે આડે દિવસે ના આવે તો વાંધો નહીં, પણ ગુરુ પૂર્ણિમા દાડે ખાસ આવજે, દર્શન કરી જજે કહે છે. તો પૂર્ણ ઐશ્વર્યના દર્શન મળશે અને આપણામાં પણ એ ઐશ્વર્ય પ્રગટ થતું જશે. ऐसे आनंद बहुत आए के अपने देखने में हमको मालूम है आनंद થાય તો જ મેથી કર્મ બધા ખરી પડે, કરેલા કર્મો ખરી પડે, નિદ્રા થઈ જાય. જ્ઞાની પુરુષને જોતા જ કર્મ ખરી પડે, દર્શન કરતા જ કર્મ ખરી પડે. એમનો જ્ઞાની પુરુષ હલકા ભૂલ થઈ જાય, હલકા ભૂલ થઈ જાય એમાં વર્તાય છે. મેં આનંદ આવે છે. શું જોના ઇન્દિરાબેનને કેટલો બધો આનંદ વર્તાય છે. કેવા દુઃખમાં, ડિપ્રેશનમાંથી એ આનંદમાં આવી ગયા. એ બધા મહાવિદ્ય ક્ષેત્રમાં મળતા હોય એવું લાગે. એ છે કે દુનિયાની એ લાગે ને દૂરી જ દુનિયા, નવી જ દુનિયા, નવી જ ધરતી. ક્યાં કઈ શા ઉપર કઈ કઈ જાણે એક બાજુ દુનિયા છે ને એક બાજુ આપણું શુદ્ધાત્મા છે અને આત્માત્માનું ટોળું. આ દાદાની કૃપા જબરદસ્ત ઉતરી છે, જબરજસ્ત. એ જ છે જે છે. કામ થઈ ગયું આપણું તો. આ છૂટશો નહીં, બીજું કશું નહીં. બીજું તો બધું આવશે ને જશે. શું દાદા તો દે અમને શીખવાડતા હતા, દેહના કકડે કકડા થાય તો થવા દેજો, પણ આત્માને ચૂકશો નહીં. આત્માની રમણા ઉત્પન્ન થાય. આ જ્યાં સુધી બધા જગતના રમકડા રમાડે છે. શું રમાડે? પૂતગલ રમણા. આ પૂતગલની રમણા છે. બધી રમકડા બધા રમાડે છે. શું જ્યાં સુધી આત્મા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બધું આ રમકડા છે. ત્યાં રમકડા રમાડવાથી સાચી શાંતિ થાય નહીં. એટલે આત્માની રમણતા ઉત્પન્ન થાય ત્યારે કામ લાગે, ત્યારે મુક્તિ થશે એવું આપણને લાગે. એક ક્ષણ વાર જો આત્મા પામે, એક ક્ષણ વાર, પછી એને બધું પામી ગયું. એક ક્ષણ વાર, એક જ ક્ષણ વાર, બીજું અનંત કાળથી એક ક્ષણ વાર આત્મા પામ્યો નથી. બધું જ પામ્યો, બધું, પણ એ નહીં પામ્યો. જેના નિમિત્તથી આપણે માર્ગને પટંતર પામ્યા છીએ. અનંત કાળથી સંસાર તરફ જ ભટકતા હતા. અનંત કાળથી જે દેહ મળ્યા, અનંત દેહ મળ્યા, અને તે દેહ મળ્યો તે દેહને ઊંચું માનીને ચાલતા હતા. એમાંથી આ તમને ધાડ કરીને જ્ઞાની જ્ઞાન થકી આખો માર્ગ બદલી આપે છે. તમને સંસારમાંથી તમને મોક્ષ તરફ લઈ જાય છે. હું આત્મા છું, શુદ્ધ આત્મા છું, એ તમને જગાડી આપે છે. કાજળમાંથી પૂનમ પ્રગટાવે એ સંગમેશ્વરને વંદન. કથિર મા
बनावे ए संग में ईश्वर ने वंदन। टंको कीर्ण आँखों मांझी ज्योति स्वरूपना अलख बांधी। બધું પૂછો, આખા વર્લ્ડના તમામ પ્રશ્નો એ પૂછી શકાય, કારણ કે હું વર્લ્ડની ઓબ્ઝર્વેટરી છું. દાદા ભગવાન હું થઈ બેઠો નથી. દાદા ભગવાન તમે પ્રગટ થયા છે ત્યારે હું હોઉં નમસ્કાર કરું છું. આમ કરીને હું હોઉં નમસ્કાર કરું છું. કેમ મારે કરવા પડે? મારે શું કરે છે? મારે 356 ડિગ્રી છે અને દાદા ભગવાન 360 ડિગ્રી છે. 4 ડિગ્રી મારે ખૂટે છે, એટલે મારે હોઉં નમસ્કાર કરવા પડે. અને તમે સમજાવું છું ભાઈ તમારે ખૂટતી હોય તો કરો. અંધને પરમેશ્વર बतावे ए संग में ईश्वर ने वंदन। जड़ना जगावे स्पंदन ए संग में ईश्वर ने वंदन। दुभविष्य नहीं कोई अहम पामशे जीव सत्यम सोहम। કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો. શું કહ્યું? કોઈ આપણે દુઃખ આપી જાય એ કોઈ કાયદાના આધારે છે કે ગપતું નથી આ જગત. પણ આપણે ના આપીએ, જ્યારથી આપણે બંધ કરી દઈશું, આપણે દુઃખ આપવાનું બંધ કરીશું, ત્યારથી આપણે માટે રસ્તો મોકળો થઈ જશે, ક્લિયર થઈ જશે. સમજો ને? આપને લાગ્યું બરાબર કે આપણો રસ્તો ક્લિયર કરવો હોય તો દુઃખ તમને ગમતું જ નથી. જે ગમતું ના હોય તે બીજાને નહીં આપો. અને તમને સુખ ગમે છે, બીજાને સુખ આપો. બીજાને સુખ આપશો એટલે તમે સુખ જ મળ્યા કરશે. બીજાને દુઃખ આપશો તમને દુઃખ જ મળ્યા કરશે. માટે તમારે સમજી લેવું, કોઈ દુઃખ આપવા આવે તો એને કહી દેવું કે ભાઈ આવું જમે કે દઈશ, આવે ફરી છે તો આપણે રાજી ખુશી એટલે ચા પીને મોકલવા. બરાબર ને? કે ચા પીને જાવ પેલા. वीणावादीनि छेड़े सरगम ए संग में ईश्वर ने वंदन। साध्य साधन ना वेद बतावी ज्ञाता ने ज्ञेयना परमाण दाखवी लौकिकताना बंधन तोड़ावे ए संग में ईश्वर ने वंदन। भम्मारडाना भरम भांगे ए संग में ईश्वर ने कथीर माथि कंचन
बनावे ए संग में ईश्वर ने वंदन काजळ माथी पूनम प्रगटावे ए संग में ईश्वर ने वंदन ए संग में ईश्वर ने वंदन. આ દાદો કેવો પાવરફુલ છે, કેટલો હાજરા હજૂર છે. આપણને અંદર ખેંચતા આવડવું જોઈએ, તૈયાર જ છે. આ દાદા નિરંતર રક્ષા કરશે. દાદા તમે બોલે નહીં, નિરંતર સેકન્ડે સેકન્ડ રક્ષા કરશે. એક સેકન્ડ પણ છૂટા ના પડે. તમારી તૈયારી જોઈએ. રાત્રે 12:30 વાગે, 1 વાગે, 2 વાગે, 3 વાગે, એની ટાઈમ દાદા હાજર રહે. તમારી તૈયારી જોઈએ. તમે બાણું ઉપર રાખો, બધું તૈયાર. તમને એક બેન દાદાના વખતની, બહુ જૂના વખતની બેન હતી, જબરજસ્ત એને દાદા માટે બહુ જ જબરજસ્ત દાદાનું નહીં તે, પણ એને અત્યારે પણ એને દાદા હાજરા હજુર ને બધું જ એને જબરજસ્ત એને રહે. તો મારી પાસે આવીને હમણાં જ કહેતી તેનો અનુભવ કે છે, મને મનમાં એક ખટકો રહી ગયેલો કે છે કે દાદાએ મને બધું જ આપ્યું ને મેં દાદા પાસે બધું જ લઈ લીધું, પણ મેં જે મારી ભૂલો કરેલી વિષયની એ મેં દાદા પાસે એની વિધિ નથી કરાઈ કે છે. એ મારું રહી ગયું કે છે. મારું ચોખ્ખું થઈ ગયું હોત કે છે, પણ મારું એ રહી ગયું દાદા પાસે કે છે. તો મને એ ખટકો બહુ, હમણાં તો મને એટલું બધું ખૂંચતું હતું કે મેં કેમ આ બાકી રાખ્યું કે છે. પછી હું આનાથી એક દિવસ પછી બહુ થયું, એટલે પછી દાદાના ફોટા આગળ જઈને કહ્યું કે દાદા હવે તમારા પાસે રહી ગયું, પણ હવે હું વહેલામાં વહેલી તકે નીરુબેનને જઈને આ મારું વિધિ કરાવી લઈશ કે છે. તમારા પાસે રહી ગયું તો હું આ નીરુબેન પાસે જઈને કરાવી લઈશ કે છે. બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. તે જ દિવસે રાત્રે ને સપનામાં આવીને દાદા કહે છે, અહીંયા કે તારી વિધિ રહી ગઈ છે ને કરી લે કે છે. કેવો દાદા! આ દાદા નિરંતર રક્ષા કરશે. દાદા તમે બોલે નહીં, નિરંતર સેકન્ડે સેકન્ડ રક્ષા કરશે. એક સેકન્ડ પણ છૂટા ના પડે. તમારી તૈયારી જોઈએ. દાદા શું કહે છે, જે ગેરંટી લે છે ને, કેટલું ભાર પર ઓથેન્ટિક બોલે છે. શું એક ગીતામાં કૃષ્ણ ભગવાન ઓથેન્ટિકલી બોલ્યા હતા. હા, દાદા એટલું જ ઓથેન્ટિક બોલે છે. બસ ખાલી આટલી તું આજ્ઞા પાળ તો મહાવીર ભગવાન જેવી દશા રહે એ હું લખી આપું છું કે છે. 5 આજ્ઞા પાડે એની હું ગેરંટી લખી આપું છું. મહાવીર ભગવાન જેવી સમાધિ રહેશે. 5 પછી છોટે કે છે પેલી 5 ના પાડે તો 1 પાડ લે તો એ પોતે જવાબદાર લઈ લે છે. આજે ગુરુ પૂર્ણિમા છે, દાદા ભગવાન પૂર્ણ સ્વરૂપે છે. આપણે ખૂબ શક્તિઓ માગીશું. જ્ઞાનમાં પૂર્ણ દશામાં 5 આજ્ઞામાં રહેવાય, પૂર્ણ દશા સુધી જ્ઞાનમાં પહોંચાય અને આપણો મોક્ષ માર્ગ પૂરો થઈ એકાવતારી બની શકે. આ ભવમાં, આ કાળે, આ દેહમાં, આ ક્ષેત્રમાં. પછી કે એક પાડ ને તો એ બહુ થઈ ગયું. અને છે ખરેખર એક પાડે ને તો આ કંઈ કાચી માયા નથી. દાદા જવાબદારી લે છે, એમનું ખોટી લે નહીં. જવાબદારી લે એટલે મોક્ષની જવાબદારી છે, નહીં કે જે બીજી ત્રીજી જવાબદારી. કેટલી બધી મોટી જવાબદારી લે છે. એટલે કે એક પાડીશ ને તોય જ આ મારી જવાબદારી છે. તો એ કાચા નથી. એક પાડશે ને તો એટલી બધી ઇન્ટરલિંક છે કે 5 આવી જાય એની પાછળ. એક જ આવે ને તો બધી એની પાછળ આવે. એ બધી ઇન્ટરલિંક થયેલી છે.
વ્યવસ્થિત શોધ ના માટે આ કઈ સુધી આમાં ત્યાગ કરવું આવે. બૈરી છોડીને આપણે મોક્ષમાં જઈએ તે બૈરી રડતી મૂકીએ એ મોક્ષ એ થાય. બધા શોધખોળ કરી કાઢી કે આ બધું હોય ને છતાં મોક્ષ થાય. શું કહ્યું? અમને મોક્ષ મળતો તો તારો કાઈ જાણી અમારી ભાવના જતી જગત કલ્યાણ કરવાની. અમોને મોક્ષ મળતો તો છતારો કાઈ જ્ઞા જાણી અમારી ભાવના જ હતી જગત કલ્યાણ કરવાની. અમે ખુદ મોક્ષ રોક્યો તો વ્યવસ્થિત શોધને કાજે અબજવ શોજે ગુપ્ત હતું તે નીકળ્યું વિશ્વમાં આજે. એક એક સિદ્ધાંતના મણકા સિદ્ધ કરતાં 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 આખો સિદ્ધાંત આપણને સંપૂર્ણ પ્રગટ થઈ શકે. આમ તો 5 આજ્ઞામાં આપણે શુદ્ધાત્મા સ્વરૂપે બધાને જોવાના એ આપણે વારંવાર ગોઠવતા હોઈએ છીએ. હવે આ 3જી આજ્ઞા વ્યવસ્થિત કરતાં આપણને એટલું તો ચોક્કસ સમજાયું છે કે હું શુદ્ધાત્મા છું, મન વચન કાયાથી જુદો એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયા દીપક વ્યવસ્થિતને તાબે છે. હવે હું અકર્તા છું એ આપણને જાગૃતિ રહે છે કે ના હું શુદ્ધાત્મા અકર્તા, દીપકે કર્યું, વ્યવસ્થિતે કરાવ્યું. પણ પાછું ક્યાંક આપણે ચૂકીએ છીએ કે તે કેમ બગાડ્યું, તે કેમ બરોબર ના કર્યું. પાછા કહીએ ખરા કે એ સંધુ જુદો અને પોતે શુદ્ધાત્મા છે, તોય એને કરતા જોવાઈ જાય છે. એટલે અક્રમ વિજ્ઞાન શું કહે છે કે હું કરું છું, તું કરે છે, તેઓ કરે છે. એ કરતાપણાની ભ્રાંતિ મૂળમાંથી ખલાસ થઈ જવી જોઈએ. આપણને પ્રતીતિ રૂપે ઉડાડી દીધું છે, પણ જાગૃતિ રૂપે અને અનુભવ રૂપે એમાં આગળ વધવાનું છે કે આ કરે છે કોણ એની જાગૃતિ આપણને રહેવી જ જોઈએ. અનાદિથી પરાપૂર્વે કરું છું જ એ ભ્રાંતિ સમજની ઊંધી સમજણથી ડૂબી વિભાવમાં આંટી છતત્વનું જ સંમેલન મિલનમાં ગુપ્ત વિસર્જન પ્રતિષ્ઠિત આત્મા કરતા પદે બેસી કરે સર્જન. એટલે એક્ઝેક્ટ વ્યવસ્થિતના જ્ઞાન માટે દાદાએ બહુ સરસ આપે, એક્ઝેક્ટ સમજમાં રહેવા માટે દાદાએ એક આપતા સૂત્રમાં કહ્યું છે કે 2 વસ્તુ એટ એ ટાઈમ રહેવી જોઈએ. બહાર બધું થઈ રહ્યું છે ના, અંદર રાખવાનું શું તો કે આ બધું થઈ રહ્યું છે અને બહાર આ બધું કરવાનું છે. 2 વસ્તુ સાથે હોવું જોઈએ. એક જ એકાંતે જાય ને તો પેલું એક્ઝેક્ટ નહીં રહે. થઈ રહ્યું છે તો પાછું એમાં પેલું પ્રારબ્ધિ થઈ જશે અને કરવાનું છે તો પાછું કરતા પણ આમાં જશે.
અને બે સાથે સાયમલ્ટેનિયસ રહેશે ને તો એક્ઝેક્ટ વ્યવસ્થિતનું જ્ઞાન બેલેન્સ આપીશ દાદાએ. અંદરથી રાખવાનું જ્ઞાનથી રિયલમાં ઇટ ઇઝ હેપનિંગ, અને બહાર આ બધું કરવાનું છે, કરવું જોઈએ. પ્રયોગે કર્તા પદનું ભાન પ્રયોગી સ્વરૂપે વિભ્રાન સ્વયંભૂ યાજ સર્વજ્ઞ અકર્તા પદથી દે નિજ ભાન. આપણે જબરજસ્ત શિબિરો કરીએ છીએ, પછી થોડા દિવસમાં જાગૃતિ ઉતરતી કેમ જતી જાય છે? તો કે આપણી આખા દિવસમાં આપણો ઉપયોગ રહેતો નથી. આપણી વાણી કરતાપણા વાણી નીકળ્યા જ કરતી હોય છે. સારું સારું થાય ત્યારે મેં કર્યું બોલાઈ જાય, બગડી જાય તો કે એણે બગાડ્યું, કામ ના થતું હોય તો કે સા કેમ કરતો નથી, બસ એને પોતાનું ધાર્યું જ કરવું છે, આ મને સપોર્ટ આપવા જ નથી, મને ખસેડ્યો, મારું કરવું ને. એટલે કરતાપણાની વાણી નીકળ્યા કરે તે સૂક્ષ્મ રૂપે આવરણ અજાગૃતિ લાવ્યા જ કરે. અને આપણે હવે ત્યાં જાગૃતિ ગોઠવવી છે, એ ક્યાં ચૂકી જવાય છે. આખા દાડામાં કેટલી વાર આવી વાણી કરતાપણાવાળી નીકળી, સામાન્ય કેટલી વાર કરતા જોયો, કેટલી વાર પોતે કરતાપણામાં વર્ત્યો. અલબત્ત છે ડિસ્ચાર્જ કરતાપણું, પણ જ્યાં સુધી ડિસ્ચાર્જમાં કરતાપણું ખલાસ નહીં થાય ત્યાં સુધી અનુભવ દશામાં આપણને આગળ નહીં વધવા દે. કરે છે કોણ એ સમજે તો કરે કાયમી કોયડો કરામત ઉર્ગલી બાજી સ્વાભાવિક જ્ઞાનને ત્રેજો. વિતરાગ એટલે વિતરાગ કેવું સરસ દાદા કહ્યું છે. તીર્થંકરોને કેવી વિતરાગતા હોય, અને મને મોક્ષે લઈ જવું છે એવું ના હોય. લે ખાલી એને અને એના આધારે કરોડો એના દર્શનથી મોક્ષ પામે છે. લો, અને દાદા કહે છે કે અમે વિતરાગ પણ ખટપટિયા, એટલે ખાલી ખટપટ, મોક્ષ પૂરતી જ ખટપટ પછી બીજું કશું નહીં. તારા રિલેટિવ માટે આટલું નહીં, તારા રિલેટિવ માટે અમે સંપૂર્ણ નિષ્પરો, અને તારા આત્મા માટે સસ્પરો સંપૂર્ણ. એટલે વાત જ પૂરી થઈ ગઈ ત્યાં આગળ. આત્મામાં પૂરતું જ લેવા દેવા, આખી રિલેટિવમાં બધું નિર્લેપ નિષ્પૃહ. કેટલી મોટી વાત કરી છે મેં. અતિ મુશ્કેલ સમજાવું વિના સર્વજ્ઞની કૃપા સરળને સહેજ સમજાયું અપીડ આ મોક્ષ સુખ સંપદા. The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. World is the puzzle itself. આ વિજ્ઞાનથી ઊભું થયેલું જગત છે, એને કોઈ મેકરની જરૂર નથી. એવરલાસ્ટિંગ જગત છે, આદિ અનાદિ અનંત છે. ખૂણે ખૂણો સકલ બ્રહ્માંડનો જોઈને કહું છું નથી ભગવાન કોઈ કરતા જગત આ હું સ્વયંભૂ છું ઇતિહાસે હું અજોડ જગતમાં મૂળ હું પ્રથમ जिनेश्वरी मूर्त आया क्रम पहुँचूं आज छे विक्रम.
આ ક્રમ વિક્રમ સુધી પહોંચશે. આખા દુનિયાની બુદ્ધિને ઠોકર મારી દે. કોઈ પણ બુદ્ધિ આને સહેજ પણ હલાવી શકે એમ નથી. એટલે હિન્દુસ્તાનમાં બધા બુદ્ધિશાળીઓ જાતિ જાતને કાઢવા પડ્યા. શું કહું? બુદ્ધિના આધાર પર બેઠો હું આ બુદ્ધિ તારી પાસે શું શક્તિ આવી ગઈ છે? બુદ્ધિ કોણ નામ કહેવાય? એ ઘરમાં મતભેદ ના પડે એને બુદ્ધિ કહેવાય. ગુસ્સો ના આવે એને બુદ્ધિ કહેવાય. બુદ્ધિથી એટલું બધું કામ થઈ શકે ધનસુખભાઈ, અહીંયા આવો, આગળ આવો. બુદ્ધિથી ક્રોધમાન માં લોકો ઠંડા પડી જાય. શું થાય? પણ બુદ્ધિ છે કોઈ જગ્યાએ? અને બુદ્ધિ કેમ કે અનંતાયુગમાં અપવાદ પ્રગટ પ્રત્યક્ષ મૂળ ભગવાન જગતને ખુલ્લેઆમ કહ્યું હું કારણ અગુરુ લઘુતમ. કારણ કે હું આ જગતમાં કોઈનો ગુરુ થયો તો આ જગતના આખા જગતના શિષ્ય થઈ બેઠો આખા જગતના શિષ્યને લઘુત્તમ ભાવે રહું છું. પણ વ્યવહારમાં લઘુત્તમ ભાવ અને એક્ઝેક્ટલી ગુરુત્તમ ભાવ. એક્ઝેક્ટલી મારાથી કોઈ ઉપર કોઈ ઉપરી નથી. આ વર્લ્ડમાં કોઈ આખા બ્રહ્માંડમાં કોઈ મારો છે નહીં. એ એક્ઝેક્ટલી ગુરુત્તમ. અને આ વ્યવહાર તમે દેખાવમાં તમે ગાળ બોલો હું તો બી ઊંચો છું. લઘુત્તમ અમોને મોક્ષ મળતો તો છતારો કાઈ ક્યાં જાણી અમારી ભાવના જ હતી જગત કલ્યાણ કરવાની જગત કલ્યાણ કરવાની. આ નાવડી વ્યવસ્થિતને પોતાના પ્રમાણે ચાલવાનું કે છે એવું છે. એટલે મૂકી દેવાનું વહેતું. આપણી નાવડી હંકારો વ્યવસ્થિતના એમાં અઢાળમાં તો એક્ઝેક્ટ આ જ્ઞાન પકડાય નહીં તો જ્ઞાન બેન કશું એક ક્યાંક આપણે જલાઈ ગયા ને અજ્ઞાનમાં તો બધું આપણું નાવડું ઊંધું ભૂકા બોલાઈ કાઢશે. કઈ ઘડી શું થશે કે શું ઠેકાણું નહીં. મહા મુસીબતે આ મોક્ષ મળ્યો છે, બાકી તો કંઈ પત્તો ખાયો નથી. એટલે આજનો સ્પેશિયલ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે હું કરું છું, તું કરે છે, તેઓ કરે છે એવી વાણીનો ઉપયોગ જ્યાં જ્યાં આપણે થઈ જતો હોય એ આપણે જાગૃતિમાં રાખીશું. નિશ્ચયથી શુદ્ધાત્મા કરતા છે અને ચંદુ નૈમિતિક કરતા છે, વ્યવસ્થિતને તાબે છે. હું શુદ્ધાત્મા છું, દીપકથી ધીરે થાય, વ્યવસ્થિતની પ્રેરણાથી અને વ્યવસ્થિતને તાબે થાય છે, સંજોગ આધીન થાય છે. એ વારંવાર આપણે વ્યવસ્થિતની આજ્ઞાને હાજર કરતા જઈશું, જાગૃતિમાં રાખતા જઈશું. એમ કરતાં કરતાં આપણે ત્રીજી આજ્ઞા સિદ્ધ કરવી છે. આપણે મણકો એક જ લઈએ છીએ સિદ્ધાંતનો કે વાણીમાં નીકળતા કરતાપણાના વાક્યો સામે અંદર જાગૃતિ રહેવી જોઈએ. કેટલી બધી વખત નીકળી જશે વાણી, પણ કેને મારે કેને નથી કરવાપણું બોલવું તું અકર્તા જુઓ તો તોય મારાથી આવું કેમ થઈ જાય છે, એમ પાછું કરતાપણું આવી જાય. એ આપણે જાગૃતિમાં રાખવું છે. આપણે સમજવું છે, કરવાનું નથી. હું આવું નહીં બોલું, હું આવું બોલીશ, એ ખોટું છે. શું વાણી નીકળે છે એમાં તમે જમી લીધું પૂછવું ત્યારે મને જાગૃતિ રહેવી જોઈએ કે શુદ્ધાત્મા જમતો નથી, ચંદુ જમી લીધું, વ્યવસ્થિતને આધીન છે. કેમ મોડું કર્યું? તો કે ના, સંજોગાધીન મોડું થયું છે, એણે નથી કર્યું, એ શુદ્ધાત્મા છે, ચંદુનું મોડું થયું સંજોગાધીન. એવી વાક્ય જાગૃતિ રહેવી જોઈએ, એવો આપણો ધ્યેય છે. દાદા કહે છે અમને ક્ષણે ક્ષણે નિરંતર આવી જાગૃતિ રહ્યા જ કરે છે. આપણે સમજીએ છીએ, પુરુષાર્થ કરીશું, જાગૃત રહીશું, ધીમે ધીમે આગળ વધીશું. એટલે એમની જે દશા છે એની આ શરૂઆત અહીંથી થાય છે કે સામાન્ય અકર્તા જુઓ, પોતે અકર્તામાં રહો, પછી
આપણે બે વાત કરતા હોઈએ તો પહેલાં આવું બગાડી નાખ્યું ને એણે ના કરવું જોઈએ, તોય રહેવું છે કે ના એ બગાડતો જ નથી, વ્યવસ્થિત આવું આવ્યું, એ શુદ્ધાત્મા છે. એ જાગૃતિ આપણને થોડી થોડી વારે ટકોરો થયા કરે, જાગૃત રહ્યા કરીએ, એવા પુરુષાર્થમાં આપણે આવી જવું છે. અને એ પુરુષાર્થ લાવીશું તો ત્રીજી આજ્ઞા સિદ્ધ થશે આપણી. એટલે ધીમે ધીમે એક દિવસમાં બધુંય નહીં થાય. દાદા કહે છે આખા દિવસનો 1 કલાકનો પ્રયોગ કરી જુઓ કે ચાલો આજે 1 કલાક હું 4 થી 5 વાગ્યા સુધીમાં જે બોલાય એમાં મારે અકર્તા ભાવવાળું જાગૃતિ રાખવી છે. એમ કરતાં કરતાં સિદ્ધ થશે. અને દીપકનું શું બોલાય છે એની પર મારે જાગૃતિ રાખવાની છે. અને સામે શુદ્ધાત્મા જુદો અને પ્રકૃતિનો ભરેલો માલ નીકળે છે. બે પ્રકૃતિ ટકરાશે તો ખરી કે આણે ઝઘડો કર્યો અને આણે પહેલાંને બગાડી નાખ્યું ને પહેલાંને વઢ્યો ને પહેલાંને બહુ દુઃખ આપ્યું, એવા શબ્દો નીકળી પણ જશે. આપણે જાગૃતિ રાખવી છે કે ના, ચંદુ જુદો ભરેલો માલ નીકળે છે, શુદ્ધાત્મા જુદો અકર્તા છે. ચંદુ એ ડિસ્ચાર્જ પરિણામ છે, માટે આજે અકર્તા છે. એ જાણી જોઈને કરતો નથી, ડિસ્ચાર્જમાં છે. એવું એક એક વ્યક્તિઓનું વ્યવહાર, અથડામણ, વઢવાડ કે નેગેટિવિટી કંઈ પણ બોલાયું તો આપણે તરત જાગૃતિમાં આવી જઈશું કે ના, શુદ્ધાત્મા જુદો અકર્તા અને ભરેલો માલ વ્યવસ્થિતને દાબે છે. વ્યવસ્થિત એટલે શું કહે છે? કેટલા બધા સંજોગ મળે ત્યારે કાર્ય થશે. તો સંજોગ ખૂટી પડે છે માટે કામ બગડે છે, માટે વ્યક્તિ દોષિત નથી. સંજોગ પૂરેપૂરા ભેગા થઈ ગયા માટે કાર્ય સરસ થયું, તો ગર્વ રસ ખાવાની જરૂર નથી. ત્યાં બોલાય છે મેં કેટલું સરસ કર્યું, બગડી જાય તો તારે લીધે બગડ્યું. તો કે બેઉ કરતાપણામાં જ આપણે છીએ. અને એ કરતાપણાની સામે જાગૃતિ રહી છે કે વ્યવસ્થિત કરતા, સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ કરતા, હું અકર્તા. સામો એ ચંદુ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સમાં છે અને પોતે શુદ્ધાત્મા કરતા છે. આમ ધીમે ધીમે 1-8 કલાકની પ્રેક્ટિસ લઈએ, અઠવાડિયામાં પાછું 2-3 કલાક સરસ ગોઠવીએ. કરતાં કરતાં આપણે આ વ્યવસ્થિત કરતાની આજ્ઞા સિદ્ધ કરીશું. બધાને સમજાય છે ને? આખા દિવસના વાણીને ચેક કરતા જ જઈશું ક્યાં ક્યાં કરતાપણાવાળી વાણી નીકળે છે અને સામાન્ય શુદ્ધાત્માને અકર્તા કેવી રીતે ગોઠવવો. એની માટે નીચે દોષ દર્શનમાંય સુંદર વાતો છે, 12મી આપતણી પૂર્વાર્ધમાં શુદ્ધ ઉપયોગમાં સુંદર વાતો છે. અને વ્યવસ્થિત કરતાં ઉત્તરાર્ધમાં 1, 2, 3 બધા ચેપ્ટરો વાંચીશું ને તો દાદાનું બહુ સુંદર એક્સપ્લેનેશન છે કેવી રીતે વ્યવસ્થિત કરતા અને પોતે અકર્તા. નોકરથી 4 ઢોળાય તો કે શુદ્ધાત્મા કરતા નોકર વ્યવસ્થિતને તાબે, વ્યવસ્થિતે તોડ્યું. એવું આપણને જાગૃતિ રહેવી જોઈએ. પ્યાલો ફૂટ્યો, બચાવવાનો બધો જ દીપકે પ્રયત્ન કરવાનો છે. ફૂટ્યો તો વ્યવસ્થિત, સામાનું બગડ્યું તોય વ્યવસ્થિત, સામાથી ફૂટ્યું તોય વ્યવસ્થિત. એમ દરેક પ્રસંગોમાં વ્યવસ્થિત કરતાની સમજણ લાવતા જઈશું. તો આજે સરસ નિશ્ચય કરીએ, દાદા ભગવાનની 5 આજ્ઞા સિદ્ધ કરવી છે. એમાંય ટુકડે ટુકડે શુદ્ધાત્મા જોવા, વ્યવસ્થિત કરતા, એમ એક એક આજ્ઞાને પાર્ટલી સિદ્ધ કરતા જઈશું. દાદા ભગવાન પાસે ખૂબ શક્તિઓ માગીશું. સમજીને આખી આજ્ઞા સિદ્ધ કરવી જ છે. ચાલો બધા મહાત્માઓ સરસ વિધિ કરી લઈએ, દાદા ભગવાનના સીધા આશીર્વાદ લઈએ. અનંત ઐશ્વર્ય પ્રગટ થયું છે એવા દાદા ભગવાન આપણી માટે હાજર જ છે, સૂક્ષ્મ રીતે નિરૂમાં હાજર જ છે, દેવદેવીઓ હાજર જ છે. આપણે તાર જોઈન્ટ કરીશું અને દાદાના આશીર્વાદ લઈશું. બોલો બધા, બોલો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું,
શુદ્ધાત્મા છું 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 શુદ્ધાત્મા. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. वंदन हो ए लिफ्ट मार्गी सतपुरुष ने अक्रम मोक्ष ना भूमिया भगवान ना ये ऊपरी ने. वंदन हो ए लिफ्ट मार्गी सतपुरुष ने अक्रम मोक्ष ना भूमिया भगवान ना ये ऊपरी ने. बापो जग करता નથી ચેલેન્જ કોણે ફેંકિયા. બાપો કોઈ જગ કરતા નથી ચેલેન્જ કોણે ફેંકિયા. પરમાણુ પરમાણુ એ ફરનાર સૂક્ષ્મતમ વીણ કોઈના. પરમાણુ પરમાણુ એ ફરનાર સૂક્ષ્મતમ વીણ કોઈના. समान अचल अडग धरती खोले दिसे कोण आ. मेरु समान अचल अडग धरती खोले दिसे कोण आ. એ તો મારો દાદો ભગવન બીજા કોઈનું ગજુના. દાદા ભગવન વીણ કોણ આપે પલમાં છટકણ. એ તો મારો દાદો ભગવન બીજા કોઈનું ગજુના.